હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો સવારે ઉઠી ગયા છીએ. ઉઠીને હવે માતાજીના દર્શન કરીને દીવા ધૂપ કરીને નીકળશો હવે દુકાન માટે. તો દેખી શકો છો તમે, દરવાજો ખોલી નાખ્યો. ખોલીને હવે ગાડીમાં બેસી જાઓ. બહીના નીકળી ગયા દુકાન. પહોંચી ગયા ઉમિયા ચોક, અંબિકા ચોક પહોંચી ગયા છીએ. હવે અંબિકા ચોકથી પહોંચી ગયા દુકાન. તો સીડીઓ ચડવાના દાડા જ છે આપણા, લિફ્ટ તો બની નહીં. તો શું કરીએ, પહોંચી ગયા આરાકારી મેન્સ ક્લોથિંગમાં. તો હવે થોડો પોપટને તૈયાર કર્યો. તૈયાર કરીને થોડું શૂટિંગ કર્યું. તો દેખી શકો તમે, આપણે આરાકારીનું પેજ છે, આરાકારી મેન્સ ક્લોથિંગ સ્ટુડિયો. એમાં જઈને તમે આપણી આઈડી ફોલો કરી શકો છો. અને એમાં બી બધા વારંવાર આવે જ છે. તો હવે થોડી મસ્તી બસ્તી કરી ડિપ્રેશનવાળી. તો હવે પહેલાં જમી લઈએ. આજ તો મજબૂત આવ્યું ખાવાનું. તો જમી લીધું. જમીને હવે નીકળ્યા રાજપુર. કારણ કે આજ માતાજીના દીવા ભરવા જવાનું હતું. ઘણો ટાઈમ થયો, 2 દિવસથી ગયો નહોતો. માતાજીના દીવા ભર્યા. જાય મારી માં સધી સિકોતર. તો રાજભાઈ બેઠા જ છે દુકાને પાલનપુર માટે. તો નીકળ્યા પાલનપુર. બેગ ઠઠાઈ નાખી. બેગ ઠઠાઈને પહોંચી ગયા હાઈવે ઉપર પાલનપુરના. દેખી શકો છો તમે, વાતાવરણ મજબૂત છે આજ તો. અને નીકળ્યા અને પહોંચી ગયા પાલનપુર. આ દેખી શકો છો તમે, આવી ગયો એનું રેલવે સ્ટેશનવાળો બ્રિજ. તો હવે પહોંચશો રાધેભાઈની દુકાને. તો પહોંચી ગયા રાધેની દુકાને. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.